અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ટ્યુશને જઈ રહેલી બે સગીર બહેનો પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર પતિ પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર શાળામાં વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય ઝઘડો થયો હતો, જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને રસ્તા પર પહોંચ્યો હતો। આ ઝઘડાનો ઠપકો આપવા માટે આરોપી પરિવાર બંને બહેનોના ઘરે પહોંચ્યો હતો, પરંતુ તે દરમિયાન બંને સગીર વયની બહેનો પોતાની મોપેડ પર સવાર થઈને ટ્યુશન જવા માટે નીકળી ગઈ હતી। આથી ઉશ્કેરાયેલા આરોપી પરિવારે પોતાની કારમાં આ બંને બહેનોનો પીછો કર્યો હતો અને ગાર્ડન સિટી રોડ પર તેમની મોપેડની આગળ પોતાની કાર આડી ધરીને તેમને રસ્તામાં જ આંતરી લીધી હતી। કાર ઊભી રાખ્યા બાદ મુખ્ય આરોપી પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ રસ્તા પર જ બંને સગીર બહેનોને ઘેરી લીધી હતી અને ક્રિકેટના બેટ તેમજ ચપ્પલ વડે તેમના પર બેરહેમીપૂર્વક હુમલો કરી દીધો હતો। ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં માસૂમ બહેનોને નિર્દયાથી માર મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું। આ હુમલોમાં બંને બહેનોને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટનાની ગંભીરતાને જોતા એએસપી અજયકુમાર મીરાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સામેલ અને જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવપ્રીતમસિંહ જેસર તથા તેમની પત્ની ભાવના જેસરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ પોલીસે હુમલાની આ વારદાતમાં વાપરવામાં આવેલી 4-વ્હીલર કાર અને ક્રિકેટનું બેટ પણ કબજે લીધું છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ગુડ મોર્નિંગ। દિનાંક 15/7/2026 ના રોજ જે એક મુકેશસિંહ સેંગર કરીને એક ફરિયાદી હતા, અને એવો હતો કે આની બાળકીના સાથે બીજી સાથમાં પડતી બાળકીની 15/3/2026 ના રોજ કોઈ છોટી મોટી બાબતના સ્કૂલમાં ઝઘડો થયો હતો, જેના લીધે આની બાળકી જ્યારે ટ્યુશન જાવતી હતી, આની બે બાળકીઓ છે, જેમાંથી એક 18 વર્ષની છે, બીજી જે નાની બાળકી છે આ 17 વર્ષની છે। તો એ બાળકીઓ જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમસિંહ જેસલ 45 યરના છે, એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓને સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી और આ બાળકીઓના ઉપર બેટથી और હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના લીધે અમારે 16/7 FIR દર્જ કરવામાં આવી। અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109(61)(2 જે કે ગુનાહિત કાવતરો અને 126(2) और जीपी एक्ट મુજબ FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા। તે પછી કાલે 18/7 ના રોજે ગુરુદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે, અને જે આની વાઈફ છે જે પણ આ ગુનામાં સામેલ હતી, આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે। આનું નામ ભાવિની બેન છે, અને જે બીજા બે આરોપીઓ છે, એક બાળકી જે કાયદાના સંઘર્ષમાં છે, આ નાની બાળકી છે આ, અને એક લેડી જે ગુરુદત્તની મધર હતી, એ બુજુર્ગ માણસ છે, આની ઉંમર એ સિનિયર સિટીઝન છે, જેથી અત્યારે એ લોકોને અટક કરવા માટે તજવીજ ચાલી રહી છે। અત્યારે એટલો અમારે પાસમાં આ તપાસમાં ડેવલપમેન્ટ છે। કઈ બીજો કઈ ડેવલપમેન્ટ આવે તો તમે લોકોને ઘટના ઘટી ત્યારબાદ પોલીસનો જે એક્ટિવિટી વાયરલ વિડીયો થયા બાદ જે એક્શન લેવામાં આવ્યો અને ગત રોજ અટક કરવામાં આવી, આમાં આટલી વાર કેમ? નહીં, અમારે શું છે કે આ જે આરોપી અને ફરિયાદી છે એ બંને દોસ્ત પણ છે, એ લોકો સાથમાં બિઝનેસ કરતા હતા, તો એ આના રીતે આપસમાં વાતચીત કરતા હતા કે બાળકોનો ઝઘડો છે તો આપણે FIR કરવી કે નહીં, તો એ લોકો અમે સિમ્પલ જણાયો। પછી આ જે ફરિયાદી છે આના કઈથી વિડીયો જઈને રૂટ પર ત્યાં GIDC ના જે સર્વર છે આમાંથી આ વિડીયો લીધો
અને તે પછી આ લોકોને ગંભીરતા માલુમ પડી અને અમે પણ જાણ કરી તો અમે તુરંત જ કલમ ઉમેરો કરીને આ લોકોને અરેસ્ટ કરી લીધા. બાળકોનો જે ઝઘડો છે કઈ બાબતનો હતો એવું તપાસમાં આવ્યું છે? નહીં, અત્યારે આની તપાસ ચાલે છે, પણ જેમ કે બાળકો સ્કૂલમાં પડતા હશે તો નાની નાની બાબતો પર આ લોકોમાં કોઈ છોટી મોટી ઘટના બની હોય, પણ આમાં પેરેન્ટ્સનો ઇન્વોલ્વ થવાથી આ મોટી ઘટનાનો રૂપ લઈ લીધો છે. જેથી આમાં આ ઘટનાને ખાસ લોકોને પબ્લિકને શું સંદેશ પોલીસ દ્વારા ઘટનાનો આ પબ્લિકને આ ઘટનાના દ્વારા આ સંદેશ આપવામાં આવશે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ ઘટના બને તો તમારે આમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહીં હોવાનું. પોલીસ છે, તંત્ર છે, આને જાણ કરવી અને કાયદાનું પાલન કરવું. તમારે ડાયરેક્ટ કોઈ ચીજમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો તો આથી કાયદાનો જે છે આ ડિસ્ટર્બ થાય છે, જે અમારે માટે બહુ અઘરું વિષય છે. એટલી સમજ અમારે કરવામાં આવે છે. ઓકે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.